નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા ગીતાંજલિ વિદ્યાલય દ્વારા 25મા એન્યુઅલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો। પાદરામાં આવેલી ગીતાંજલિ વિદ્યાલય જેના 25મા એન્યુઅલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી શાળા ખાતે કરાઈ। શાળા પરિવાર દ્વારા દર વર્ષે યોજાતા સ્પોર્ટ્સ સપ્તાહ નિમિત્તે આ વર્ષે છેલ્લા એક સપ્તાહથી ઉજવણી કરવામાં આવી રહી છે। વિવિધ રમતો સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। કાર્યક્રમમાં જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ સહિત રાષ્ટ્રીય હોકી પ્લેયર ધવલ પરમાર, પાદરાના રણજી ટ્રોફી પ્લેયર કિનિત પટેલ તેમજ ગીતાંજલિ વિદ્યાલયના સંચાલક હિરેન ગાંધી અને કુનાલ ગાંધી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આવેલ મહાનુભાવો દ્વારા એન્યુઅલ સ્પોર્ટ્સ ડેનું વિધિવત ઉદ્ઘાટન કરી આકાશમાં બલૂન છોડવામાં આવ્યા। પાદરા ગીતાંજલિ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉમળકાભેર વિવિધ રમતોમાં ભાગ લીધો અને એન્યુઅલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરી। આ માટે શાળા પરિવાર અને શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને વિવિધ રમતોમાં પ્રોત્સાહન પૂરું પાડ્યું। વિજેતા વિદ્યાર્થીઓને વિવિધ મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। આજરોજ શાળાનો 25મો એન્યુઅલ સ્પોર્ટ્સ ડેનું સેલિબ્રેટ થઈ રહ્યું છે, ત્યારે શાળામાં એક સપ્તાહથી વિવિધ રમતો સાથે વિવિધ ધોરણના વિદ્યાર્થીઓ અનેક નવી ગેમો શીખી રહ્યા છે અને રમી રહ્યા છે। ત્યારે વિદ્યાર્થીઓમાં રહેલી ઘણી પ્રકારની રમતને પ્રત્યે છુપાયેલી શક્તિઓ જગાવી શાળા દ્વારા વિદ્યાર્થીઓને રમતવીર બનાવવા માટે કેળવવામાં આવે છે। ત્યારે આજના દિવસે શાળાના ટોટલ 342 જેટલા વિદ્યાર્થીઓ ફાઇનલમાં રમી અને અલગ અલગ મેડલો પ્રાપ્ત કરશે, જેમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ સામેલ છે। આની અંદર નાના વિદ્યાર્થીઓ માટે આનંદને લઈને કરવામાં આવતી રમતો, રિક્રિએશનલ ગેમો, કાર્ડિયો એક્સરસાઇઝને લગતી ગેમો તથા વિવિધ અનેક ગેમોથી વિદ્યાર્થીઓને રોમાંચિત કરવામાં આવી રહ્યા છે। જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કદમભાઈ સાહેબ પધાર્યા છે, જે વિદ્યાર્થીઓને મોટિવેટ કરશે અને ખેલ જગતમાં આગળ વધવા માટે પ્રેરણા આપશે।